મિત્રો આજે આપણે ચેક કરશું મરચીની અંદર ક્રોપ કવર ઢાંકવાથી શું ફાયદો થાય છે। ભીમસીભાઈએ 5 વીઘાનું આ વિક્રાંતા જીબ્રાનું વાવેતર કરેલ છે। ક્રોપ કવર ઢાંકીને બાજુમાં એક હારમાં ક્રોપ કવર નથી ઢાંક્યું એને અખતરો કરવા માટે આ ક્રોપ કવર કાઢી અને આપણે ચેક કરી તો આમાં કમ્પ્લેટ થ્રિપ્સનો એટેક એકદમ ઓછો છે, નોર્મલ જેમ કહી શકી। હાઇટ સારી, રોપણી પછી 45 દિવસની અવસ્થા છે। બાજુમાં જે હાઇટ છે એ જ દિવસે રોપેલ છે પણ એમાં થ્રિપ્સનો એટેક જોરદાર છે। તો તફાવત છે, જ્યારે મિત્રો થ્રિપ્સનો એટેક પુષ્કળ હોય, જ્યારે કંટ્રોલની બાયણે હોય ત્યારે મિત્રો ક્રોપ કવર ઢાંકવાથી મરચીને થ્રિપ્સ નથી લાગતી, તંદુરસ્ત મરચી રહે છે। જ્યારે બાજુમાં થ્રિપ્સ છે એ આમ મરચી વીખી નાખી એમ કહી શકાય। તો ભીમસીભાઈએ આવી રીતે મરચીનું વાવેતર કરેલ છે। તમે પણ મિત્રો જ્યારે મરચીની ખેતી કરતા હોય અને થ્રિપ્સનો ભયંકર એટેક હોય ત્યારે તમે પણ ક્રોપ કવર ઢાંકીને મરચીની ખેતી કરો અને સફળ થાવ। આ ભીમસીભાઈએ ક્રોપ કવર ઢાંકીને બનાવેલ આ 45 દિવસની રોપણી પછી આ ફ્લાવરિંગ, થડમાંથી ફૂટ બધું ચાલુ, એકદમ મસ્ત મરચી છે। તારીખ છે 19/2/2026ના દિવસે આપણે આ ચેક કરી છે। રોપણી પછી 45 દિવસની અવસ્થા છે, નાનું ડીટ્યું બનવાનું ચાલુ। મિત્રો, વિક્રાંતા સીડ્સની વાયરસ પ્રતિકારક જાતોની માહિતી લેવા માટે આ પેજ ફોલો કરી અને જોડાઈ બધા હવે સાથે મળી અને લઈ આવી એક નવી ક્રાંતિ।